નમસ્કાર દોસ્તો, એમબી વાલા ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે વધુ એક એલઆરડી કોન્સ્ટેબલની અપડેટ લઈને હું તમારી સમક્ષ આવી રહ્યો છું. મેં તમને પહેલાં બી કીધું હતું કે એક મહિનાની અંદર આ લોકો તમારી ડીવીની પ્રોસેસ બી પતી જશે દોસ્તો, અને એ ડેટ બી આવી ગઈ છે દોસ્તો. કોલ લેટર ડાઉનલોડ કરવાના ચાલુ થઈ ગયા, તમને બી ખબર છે. હવે એક ક્વેશ્ચન તમને થશે કે શું ડોક્યુમેન્ટમાં તમારે કોઈ ઇસ્યુ આવી રહ્યો છે, કેટલા ક્વેશ્ચન છે તમારા. આ બધા જ ક્વેશ્ચન ગવર્મેન્ટની થ્રુ વેબસાઇટ થ્રુ હું તમારી સમક્ષ લઈને આવ્યો છું, જેના જવાબ સાથે તમારે કોઈ બી ક્વેશ્ચન અહીંયા સોલ્વ થઈ જશે દોસ્તો. તો પૂરો વિડીયો જોશો દોસ્તો. આજે આપણે પ્રોપર ચર્ચા કરીશું દોસ્તો એના વિશે. તો ચાલો શરૂઆત કરી દઈએ આપણે. તો ચલો પહેલાં આપણે એ જોઈએ કે લોકરક્ષકની જે ભરતી આવી રહી છે તેના અપડેટ શું આવી રહ્યા છે. તો તમે અપડેટ તો જોઈ જ શકો છો કે અહીંયા ગવર્મેન્ટ દ્વારા એ દર્શાવવામાં આવ્યું છે કે 10 તારીખથી કોલ લેટર તમારા ચાલુ થઈ જશે. 2 વાગ્યાથી તમારી ઓજસ પર તમે ડાઉનલોડ કરી શકો છો દોસ્તો. હવે એમાં એ લોકોએ દર્શાવી બી દીધું છે કે શું શું જરૂર પડશે તમારે દોસ્તો. તો એમાં તમે જોઈ શકો છો કે જન્મ તારીખના પુરાવાઓ, એસસી એસટી અને તમારે 12માનું પ્રમાણપત્ર જોઈશે. એના સાથે સાથે 12મા સમકક્ષ તમારું ગુણનું પ્રમાણપત્ર, જે લોકોને ડિપ્લોમાનું જોઈતું હોય ડિપ્લોમાનું બી જોઈશે. અનામત જાતિ માટે પણ એ લોકોએ અલગથી જે માહિતી આપી છે એ બી હું તમને બતાવવા જઈ રહ્યો છું દોસ્તો. એસસી એસટી વાળા કેટેગરીનું બી અલગથી ફોર્મ ભરવાનું હશે, એ બી હું તમને બતાવીશ. તો પૂરો વિડીયો જોજો દોસ્તો. રક્ષા શક્તિ યુનિવર્સિટી રમતવીરો માટે, વિધવા મહિલાઓ માટે, માજી સૈનિક, આ 4 લોકો માટે જે અલગથી તે લોકોએ પ્રમાણપત્ર જે રજૂ કરવાના રહેશે એની ડેટ સાથે આપી દીધા છે દોસ્તો. એના સાથે સાથે અગર આ લોકોએ ઘણા મિત્રોની કોમેન્ટ આવી હતી કે આધાર કાર્ડનો ઇસ્યુ આવી રહ્યો હતો. તો આધાર કાર્ડને સમકક્ષ તમારે જો પાન કાર્ડ બી ચાલશે, લાયસન્સ, ચૂંટણી કાર્ડની બી આવશ્યકતા સાથે લાવવાના રહેશે. આ લોકો ક્લિયર અહીંયા લખી દીધું છે દોસ્તો. એના સાથે સાથે દસ્તાવેજમાં ચકાસણીમાં હાજર રહેલા ઉમેદવારો માટે એનેક્સ 3 ભરી, આ દરેક ઉમેદવારોને એનેક્સ 3 ભરવાનું રહેશે, જેમાં પ્રોપર વિગત તમારે માહિતી આપવાની હોય છે દોસ્તો. તમને બી ખબર હશે કે આની વિગત તમારે આપવાની હોય છે દોસ્તો. ચાલો હવે આમાં એવું રહેશે દોસ્તો કે એનેક્સ 3 તમે ઘણા મિત્રોને કોમેન્ટ આવી હતી કે એનેક્સ 3 ડાઉનલોડ કરવામાં, તો હું તમને બધી જ લિંક નીચે આપી દઈશ. હવે એનેક્સ 3 હું તમને પહેલાં ડાઉનલોડ કરીને બતાવી દઉં છું. તો એના પહેલાં દોસ્તો એક ઓર ચીજ કે એસસીબીસીના ઉમેદવારો માટે કેટલાક ક્વેશ્ચન હતા કે એ લોકોને અમુક ક્વેશ્ચન્સના અલગથી પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે. કે ઘણા મિત્રોને 1978 વાળો ઇસ્યુ આવતો હતો, ઘણા મિત્રોને 10-12નો પ્રમાણપત્રનો ઇસ્યુ આવતો હતો. તો બધા જ ઇસ્યુ અહીંયા તમારા સોલ્વ થઈ જાય. જો પહેલો ક્વેશ્ચન આ લોકોએ જે પૂછવામાં આવી રહ્યો હતો કે દસ્તાવેજો કયા કયા, તો 10-12નું પ્રમાણપત્ર, ઉમેદવારના પિતાશ્રીનું પ્રમાણપત્ર, છોડ્યાનું પ્રમાણપત્ર, એલસીની વાત કરી રહ્યા છે દોસ્તો. ઠીક છે. હવે આમાં એક ક્વેશ્ચન વધુ એક આવી રહ્યો હતો કે 1978 પહેલાં શાળાનું પ્રમાણપત્ર એટલે શું. તો એ એટલા માટે હોય છે કે તમે અહીંયાના રહેવાસી છો એ માટે એક પ્રોપર તમારા પિતાનું એક એલસીની નકલ જોઈતી હોય છે દોસ્તો. ઠીક છે. હવે એમાં એક બી ક્વેશ્ચન હતો કે 1978 શાળામાં દાખલ થયેલા હોય પણ જન્મ તારીખ અને સ્થળ એ વખતે ત્યારબાદ શાળા બદલી ગાલી હોય એ લોકોએ, તો શું કરવું. તો નવી જે શાળા હતી, જે બદલેલી શાળા હતી, તેનું પ્રમાણપત્ર પણ અહીંયા દાખલ કરવાનું, રજૂ કરવાનું રહેશે. અહીંયા ક્લિયર લખેલું છે દોસ્તો. હવે ઉમેદવારના પિતાના અશિક્ષિત હોય, યા તો તમને એ લોકો દાખલ ના થયા હોય તો એમના કાકા, પિતા, ફોઈ યા તો પરદાદા સુધીના સંબંધો બી ચાલી શકે છે. અને આ પિતૃપક્ષનું કોઈ બી એલસી પેઢીનામું રજૂ કરીને તમારે આપવાનું રહેશે. હવે એ લોકોએ બી દર્શાવ્યું છે કે કોઈ બી જણે આ લોકો પાસે એલસી નથી, કાકા, પિતા, ફોઈનું, તો શું કરવું. તો એના માટે તમારે જમીનના દસ્તાવેજો પુરાવા આપવાના રહેશે દોસ્તો. પંચાયતમાં જઈને એ દાખલો રજૂ કરવાનો રહેશે. એના સાથે સાથે અગર તમે ગુજરાતના મૂળ વતની ન હોય તો શું કરવું. તો એના માટે સીધી લીટીમાં વડવાઓનું પહેલાંથી અહીંયા હોવાનું, વસવાટ માટે રેશન કાર્ડ, આધાર કાર્ડ, પાન, કોઈ બી જમીન ખરીદી હોય, વેચી હોય, એના માટેના પુરાવા જરૂરી છે. તો આ મેઇન ક્વેશ્ચન જે તમારા હતા એસસીબીસીના લોકોના, એ અહીંયા ક્લિયર થઈ ગયા છે દોસ્તો. હવે હું તમને વધુ એક ચીજ એ દર્શાવવા માગું છું કે એ લોકોએ જે તમારી સમક્ષ એના ક્યાં ક્યાં તમારે આનું કેન્દ્ર રહેશે. તો પરીક્ષા કેન્દ્રમાં અહીંયા ડીવી માટેના અહીંયા મારી પાસે જે માહિતી આવી રહી છે, અમદાવાદ શહેર છે, વડોદરા, સુરેન્દ્રનગર, રાજકોટ, ગાંધીનગરના બી શહેરો છે. તો આ રીતના એક ડીવીનો કાર્યક્રમ એ લોકોએ રજૂ કર્યો છે દોસ્તો. ઠીક છે. ચાલો હવે હું તમને એનેક્સ 3ની થોડી માહિતી આપી દઉં કે એનેક્સ 3 કઈ રીતના ફોર્મ હશે ને કઈ રીતના ભરવું પડશે તમારે. તો અહીંયા તમે જોઈ શકો છો કે એનેક્સ 3 માટે તમારે શું કરવાનું રહેશે. ચાલો હું તમને એનેક્સ 3ની થોડી માહિતી આપી દઉં. તો એનેક્સ 3 તમે જોઈ શકો છો કે
આ રીતનું તમારે રહેશે અને તેમાં તમારે પ્રોપર તમારી માહિતી ઉમેદવારનું નામ સહી બી પ્રોપર કરવી પડશે દોસ્તો, ધ્યાન રાખજો. હવે અહીંયા છે ને એ લોકોએ લખ્યું છે કે અગર એનસીસીમાં આવો તમે રક્ષાક્ષેત્ર તો માળ કેટલા છે આ બધું અહીંયા ભરવાનું રહેશે દોસ્તો. ઠીક છે, એના સાથે સાથે તમારે ઇન્ચાર્જની સહી સિક્કો દરેક વસ્તુ અહીંયા તમારે જોઈશે દોસ્તો. આ કેના માટે છે? રક્ષાક્ષેત્ર યુનિવર્સિટીના લખશો ડિપ્લોમા. અગર તમે ડિપ્લોમામાં પાસ થયા તો કેટલા ગુણ મેળવ્યા છે, એનસીસીનું સર્ટિફિકેટ છે તો ઈડબ્લ્યુએસ કેટેગરીમાં નોન એમ્પ્લોય માટે બી એ લોકો ઇસ્યુ કરવાના દરેક વસ્તુ આમાં આવી ગઈ છે દોસ્તો. એસસીબીસીના ઉમેદવારોની જે બી તમારે ક્રિમિનલ હોય છે, નોન ક્રિમિનલ, તો એનું તારીખ, હોદ્દે, કર્મચારીનું નામ બી તમારી સાથે સાથે 12 પાસ કરેલું હોય તો તેના બોર્ડનું નામ, ટકાવારી બી નાખવાની રહેશે પ્રોપર સાથે. આ મિત્રો 10 તારીખ પછી તમે ભરશો તો વાંધો નહીં આવે દોસ્તો. તો આ એક પ્રોપર માહિતી મારા તરફથી હતી. હવે આ હું તમને એ બતાવવા જઈ રહ્યો છું કે એનેક્સર 3ની સાથે સાથે એ લોકો એસસીબીસીનું જે સર્ટિફિકેટ તમારે ભરવાનું હોય છે તો એમાં શું શું હોય છે એ બી હું તમને બતાવતો. આ એસસીબીસીનું એનેક્સર છે દોસ્તો. તો તમે અહીંયા જોઈ શકો છો કે પ્રોપર સામાજિક આર્થિક પછાત વર્ગમાં ચકાસણી બાબતેનું પ્રોપર પ્રમાણપત્ર તમારે ભરવાનું રહેશે દોસ્તો. આ રીતનું પ્રમાણપત્ર હશે, આ ભરવાનું તમારે રહેશે દોસ્તો. ઠીક છે, નીચે બી એ લોકોએ માહિતી બી આપી દીધી છે કે કોઈ બી ઇસ્યુ તમારે આવે નહીં. એના સાથે સાથે એસસીનું બી હું તમને બતાવી દઉં અને એસટીનું બી બતાવી દઉં. પૂરી વિડીયો જોજો દોસ્તો અને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં દોસ્તો આ વિડીયોને. ચલો, એસસીનું પ્રમાણપત્ર છે આ. એસસીનું પ્રમાણપત્ર બી જોઈ લો દોસ્તો, આ રીતનું ખરાઈનું પ્રમાણપત્ર હોય છે અને એસટીનું બી એ રીતના જ હોય છે. તો દોસ્તો તમને વિડીયો કેવો લાગ્યો એ લાઇક શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં દોસ્તો. લાઈવ બી આવીશું હું, તમારા ઘણા ક્વેશ્ચન હશે તો હું લાઈવ આવીને બી તમારા ક્વેશ્ચન સોલ્વ કરું છું દોસ્તો. તો લાઇક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં દોસ્તો. ધન્યવાદ, થેન્ક યુ.